11.1 नीचे दर्शावेला संयोजनों IUPAC नाम लखो। पहलो प्रश्न, CH3 CH नीचे CH3 પછી પાછું CH OH પછી C એ C ની સાથે 3 CH3 વિચારો લાંબામાં લાંબી ચેઇન તમે કોને કહેશો? टोटल 1 2 3 4 5 अथवा आमथी जतो तो भी 1 2 3 4 5 आमथी जतो तो भी 1 2 3 4 5 5 कार्बननी लांबामां लांबी श्रृंखला बने छे। हवे तमे 1 नंबर धारो के हूँ आने 5 कार्बननी लांबामां लांबी मुख्य श्रृंखला गणुं। हवे 1 2 3 त्रीजा नंबर पर OH समूह डाबी बाजुएथी पण आवे छे, जमणी बाजुए पण त्रीजा नंबर परथी OH आवे छे। पण आपणे जमणी बाजुएथी एटला माटे करीशुं, आ रीत साची एटला माटे छे के अहींया विस्थापित समूहों जे छे मिथाइल ए वहेला आवे छे। 2 मिथाइल समूह छे એટલે नंबर थाय 2 2 4। मिथाइल समूह विस्थापित समूहनो क्रम थाय 2 2 અને 4। आमथी जईए तो 2 4 4 तो 2 4 4 करता 2 2 4 नानो नंबर छे એટલે આપણે જમણી બાજુએથી ગયા। ओके એટલે मुख्य श्रृंखला 5 कार्बननी पेंटेन, पेंटेनना ત્રીજા नंबर पर OH એટલે पेंटेन 3 ऑल थाय અને बीजा पर 2 मिथाइल, चौथा पर 1 मिथाइल એટલે नाम थशे 2 2 4 ट्राइमिथाइल 2 2 4 ट्राइमिथाइल पेंटेन 3 ऑल अथवा 3 पेंटेनॉल 2 2 2 2 2 4 ट्राइमिथाइल 3 पेंटेनॉल भी लखाय अथवा 2 2 4 ट्राइमिथाइल पेंटेन 3 ऑल। ठीक है। हवे आनी अंदर तमे जुओ शुं करी शकाय। जो अहींयाथी जईशुं तो OH बीजा नंबर पर, चौथा नंबर पर OH आवे। OH अने इथाइल में कोण मोटुं? अग्रिमता क्रमनी श्रेणी में OH एटले डाबी बाजुएथी नंबरिंग करीशुं तो OH बीजा नंबर पर, चौथा नंबर पर OH, पांचमा नंबर पर इथाइल। जमणी बाजुथी नामकरणनी शरूआत करीए, नंबरिंगनी शरूआत करीए तो बीजा नंबर पर, त्रीजा नंबर पर इथाइल, चौथा नंबर पर OH अने छठ्ठा नंबर पर OH। एटले आपणे मुख्य श्रृंखला कोणे गणी शकाय? आ 1 2 3 4 5 6 7 बीजा पर OH, चौथा पर OH, पांचमा पर इथाइल એટલે નામ થશે 5 ઇથાઇલ હેપ્ટેન 2 4 હેપ્ટેન 2 4 ડાયોલ। समझ। હવે ત્રીજો પ્રશ્ન જુઓ, એમાં જ CH3 CH नीचे OH CH OH CH3 डाबेथी जे जमणेथी गमे त्याथी जशो मुख्य श्रृंखला 4 कार्बननी थशे एना बीजा अने त्रीजा नंबर पर OH थशे। तमे आमथी जाओ के आमथी जाओ, बीजा अने त्रीजा पर OH थशे। ओके એટલે नाम थशे ब्यूटेन 2 3 डायोल अथवा 2 3 ब्यूटेन डायोल कहो तो भी चाले। चौथुं OH CH2 बीजा नंबर पर OH नीचे, पछी CH2 અને છેલ્લા नंबर पर भी OH। बहु ईजी नाम है। डाबी बाजू जमणी बाजू गमे ते बाजुथी 1 नंबर आपशो चालशे। 1 2 3 3 नंबरनी 3 कार्बननी मुख्य श्रृंखला प्रोपेन 1 2 कफ 3 1 2 3 ट्रायोल એટલે આ તો ગ્લિસરીન થયું, બરાબર ને? આ એનું IUPAC નામ થયું। આનું સામાન્ય નામ શું થાય? ગ્લિસરીન અથવા ગ્લિસરોલ। ગ્લિસરીન અથવા ગ્લિસરોલ સામાન્ય નામ। આપણને અહીંયા IUPAC પૂછ્યું એટલે ખાલી IUPAC લખ્યું। આનું સામાન્ય નામ થશે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ। પછી બેન્ઝીન ચક્ર, બેન્ઝીન ચક્રની ઉપર મિથાઇલ અને OH એકબીજાના ઓર્થો પોઝિશન પર હોય તો આ સંયોજનનું સામાન્ય નામ થાય ઓર્થોક્રેસોલ। શું થાય? ઓર્થોક્રેસોલ। परंतु आनु IUPAC नाम थाय 2 मिथाइल फिनॉल। 2 मिथाइल फिनॉल। ख्याल आवशे बेटा? छठ्ठू
મિથાઇલ અને OH એકબીજાની પેરા પોઝિશન પર હોય, મિથાઇલ અને OH એકબીજાની પેરા પોઝિશન પર હોય તો અહીંયા OH 1 નંબર 1 2 3 4 આમથી જાઓ કે આમથી જાઓ કંઈ ફરક ના પડે. 4 મિથાઇલ ફિનોલ, 4 મિથાઇલ ફિનોલ અથવા આનું સામાન્ય નામ થાય પેરાક્રેસોલ. શું નામ થાય? પેરાક્રેસોલ. બરાબર છે બાળકો. પછી 7મું નામ બેન્ઝીન વલયની અંદર ઉપર મિથાઇલ છે, અહીંયા OH છે, અહીંયા બીજો મિથાઇલ છે. વિચાર કરો શાંતિથી, મગજ ઠંડુ રાખીને શું કરી શકાય, ક્યાંથી શરૂઆત કરીએ. OH ને તમારે 1 નંબર આપવાનો, કેમ કે મિથાઇલ અને OH માં OH મોટો છે, રાઈટ. OH ને 1 નંબર આપો, અહીંયા 2. કેમ કે આ નજીક છે, પેલી બાજુ દૂર જાય. એટલે 1 2 3 4 5 અને 6 આ રીતે નંબરિંગ થશે. કદાચ કોઈ રેફરન્સ બુકમાં અહીંથી નંબર આપ્યો હોય તો ખોટો હશે, આ જ સાચું છે. ઓકે, એટલે અહીંયા થશે 2 5 ડાયમિથાઇલ, 2 5 ડાયમિથાઇલ ફિનોલ. OH સમૂહને પહેલો નંબર આપીએ. હવે આમથી ચકેડું ફરે કાં તો પેલી બાજુ ચકેડું ફરે. બીજા નંબર પર મિથાઇલ અને છઠ્ઠા નંબર પર મિથાઇલ. ગમે તે બાજુ તમે જાઓ, 2 અને 6 પર મિથાઇલ આવશે. બરાબર. એટલે 2 6 ડાયમિથાઇલ ફિનોલ, 2 6 ડાયમિથાઇલ ફિનોલ. પછી 9મું ઇથર છે, મિથાઇલ, પછી O એટલે મિથોક્સી. અહીંયા ઓની આ બાજુ નાની ચેન છે, ઓની જમણી બાજુ મોટી ચેન છે. ઇથરના નામની અંદર શું જોવાનું? મોટી ચેન જે છે ને ઇથરના નામમાં, તેને હાઇડ્રોકાર્બનનું નામ આપવાનું, અને નાની ચેન છે તેને વિસ્થાપિત સમૂહ તરીકે નામની આગળ લખવાનું, મિથોક્સી તરીકે. એટલે આટલા પોર્શન આપણે શું કહીશું? મિથોક્સી. આટલા પોર્શનને શું કહેવાય? વિસ્થાપિત શૃંખલા તરીકે લઈશું, મિથોક્સી. અને આ જે છે એ શું છે? મિથાઇલ. બરાબર. આ બે થઈ વિસ્થાપિત શૃંખલા, અને આ આપણી થઈ મુખ્ય શૃંખલા, પેરેન્ટ ચેઇન, મુખ્ય હાઇડ્રોકાર્બન શૃંખલા. મુખ્ય શૃંખલાને આપણે લાંબામાં લાંબી ચેનને આપણે પ્રોપેન તરીકે લખીશું, પ્રોપેન, પ્રોપેન. હવે અહીંયા થોડું આપણે ઇંગ્લિશ બી આવડવું જરૂરી છે, માઇનોર ઇંગ્લિશ આવડવું જરૂરી છે. મિથાઇલ અને મિથોક્સીનો સ્પેલિંગ જુઓ. ચલો 1 2 3 નંબર તો ખબર પડી ગઈ, એ તો કઈ રીતે આપ્યા. પણ મિથાઇલની અંદર METHY આવે છે, મિથોક્સીની અંદર METHO આવે છે. એટલે અંગ્રેજી મૂળાક્ષરમાં O પહેલાં આવે ને, એટલા માટે લખતી વેળાએ આપણે કોણે આગળ લખીશું? દેખો, મિથાઇલ બી નામની આગળ આવે પ્રોપેનની, અને મિથોક્સી બી નામની આગળ આવે. તો આપણે લખતી વેળાએ અંગ્રેજી મૂળાક્ષરને આધારે મિથોક્સીને નામની આગળ રાખીશું, મિથોક્સીને નામની આગળ રાખીશું. એટલે શું થશે? 1 મિથોક્સી, 2 મિથાઇલ, 1 મિથોક્સી, 2 મિથાઇલ પ્રોપેન. આ થયું એનું IUPAC નામ. બોલો, કોઈને ડાઉટ નહીં ને? આ થઈ ગયું IUPAC નામ. સામાન્ય નામ કોઈએ પૂછ્યું હોત તો પછી આખાને આઇસોબ્યુટાઇલ કહેવાય. આઇસોબ્યુટાઇલ મિથાઇલ ઇથર એવું થતું, આઇસોબ્યુટાઇલ મિથાઇલ ઇથર એનું થતું સામાન્ય નામ. પણ IUPAC નામ આપણે આ રીતે કર્યું. ઠીક છે બેટા. 10માની અંદર જોડાયેલ છે બેન્ઝીન વલય સાથે, C6H5 સાથે ઓની સાથે C2H5 એટલે ઇથાઇલ, CH2CH3. હવે આ મોટી ચેન બેન્ઝીન વલય, નાની ચેન ઇથાઇલ. તો પછી આપણે મિથોક્સી, નાની ચેનમાં ઓક્સી લગાડીશું અને નામની આગળ લખીશું મિથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન આવું થાય. શું થાય? ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન, જેનું સામાન્ય નામ છે ફેનિટોલ. સામાન્ય નામ છે ફેનિટોલ. જો અહીંયા OCH3 હોત ને તો એનું સામાન્ય નામ થાત એનિસોલ, પણ અહીંયા જે આપેલું છે તેનું સામાન્ય નામ થશે ફેનિટોલ. IUPAC નામ થશે ઇથોક્સી બેન્ઝીન. ઠીક છે. પછી 11મું નામ C6H5O
C7H15 અને પછી બ્રેકેટમાં લખ્યું છે N. એ N લખ્યું છે ને નોર્મલનો N લખ્યો છે. કોનો N લખ્યો છે? નોર્મલ, આઈસો, નિયો એવો આપણે ભણ્યા છીએ. C7H16 હોત ને, C7H16 તો આપણે એને હેપ્ટેન કહેતા. શું કહેતા? હેપ્ટેન. આલ્કેનનું સૂત્ર આપણને સૌને ખબર છે. આલ્કેન CN રેખીય આલ્કેન, બિનચક્રીય આલ્કેન, CnH2n+2 બરાબર. એટલે પછી જો C7H16 હોત ને તો એને હેપ્ટેન કહેતા. અને હેપ્ટેનમાંથી એક ચેન નીકળી જાય, એક હાઇડ્રોજન નીકળી જાય, એક હાઇડ્રોજન, તો પછી એને આપણે હેપ્ટાઇલ કહી શકાય. પણ અહીં તો 6 કાર્બનની શૃંખલા બેન્ઝીન વલય છે અને પેલી બાજુ C7H15 તો મોટો કોણ થયો? 7 કાર્બનની શૃંખલાને આપણે મોટી કહીએ. 7 કાર્બનની શૃંખલાને મોટી શૃંખલા ગણીએ આપણે. એટલા માટે ફિનોક્સી કરીશું આપણે. આને શું કહીશું? ફિનોક્સી. શું કહીશું? ફિનોક્સી. અને ફિનોક્સી હેપ્ટેનના પહેલા નંબર પરથી પહેલા હાઇડ્રોજન દૂર કરીને જોડાયેલો છે. હેપ્ટેન સાથે વિસ્થાપિત શૃંખલા તરીકે જોડાયેલો છે. આ 7 કાર્બનને મેં હેપ્ટેન કહું છું. હલો, સમજણ પડે છે? અને આ આટલું શું થઈ ગયું? હેપ્ટેન, નોર્મલ હેપ્ટેન. હેપ્ટેનના પહેલા નંબર પર કોણ જોડાયેલ છે? ફિનોક્સી. એટલે આનું IUPAC નામ થશે 1-ફિનોક્સી. 1-ફિનોક્સી હેપ્ટેન. 1-ફિનોક્સી હેપ્ટેન. ઓકે. પછી 12મું નામ. આમાં લાંબામાં લાંબી ચેઇન 4 કાર્બનની થાય છે. કેટલાક લોકોને છે ને પ્રોપેન આવું દેખાય, પ્રોપેન દેખાય, પણ ના બેટા, આ લાંબામાં લાંબી ચેઇન થઈ ને બ્યુટેન. This is your longest chain. This is the parent chain, papa chain. Okay. કરી શકીએ છીએ 2-ethoxy butane. 2-ethoxy butane. ઠીક છે. ચલો, તો આ તો પહેલો પ્રશ્ન થયો. પછી બીજો પ્રશ્ન અંદર જોઈએ. રકમ વાંચો ધ્યાનથી. ચલો બેટા, 11.2 જુઓ. નીચે દર્શાવેલા IUPAC નામ ધરાવતા સંયોજનોના બંધારણ લખો. તો પહેલું સંયોજન છે 2-મિથાઇલ બ્યુટેન 2-ઓલ. હંમેશા બંધારણ પરથી નામ જ્યારે કરાવવું હોય ને બેટા, ત્યારે રિવર્સ જવાનું. ઊંધેથી આપણે હાઇડ્રોકાર્બનને પકડવાનો. એટલે કોને પકડ્યો? આપણે બ્યુટેનને પકડ્યો. બ્યુટેન એટલે કેટલા કાર્બન હોય? 4 કાર્બન. 4 કાર્બનનો પહેલાં શું દોરી દેવાનું? ખોખું દોરી દેવાનું. શું દોરી દેવાનું? ખોખું. થોડી હાઇડ્રોજનની જગ્યા રાખી છે. 4 કાર્બનનું તું કરી નાખ્યું, ખોખું દોરી કાઢ્યું. એના બીજા નંબર પર હોય તો હવે ડાબેથી કે જમણેથી, જ્યાંથી તમારે 1, 2, 3, 4 નંબર આપવા, એ તમને સ્વતંત્રતા છે, તમને છૂટ છે. અહીંયા બીજા નંબર પર મેં કોણે બતાવી દીધો? OH ને. અહીંયા પણ મૂકી શકો તો વાંધો નહીં. અને બીજા પર જ મિથાઇલ છે, એટલે બીજા પર ઉપર મિથાઇલ. આ જ વસ્તુ તમે આ બાજુ બી કરી શકો છો, એનાથી ફરક ના પડે. પછી હાઇડ્રોજન મૂકી દેવાના. પહેલાં CH3, અહીંયા કોઈ H નહીં આવે, સ્વાભાવિક વાત છે. અહીંયા CH2 અને અહીંયા CH3, સિમ્પલ છે. ચલો બીજું જોજો, હા, જરા ધ્યાન આપજો. સેકન્ડ 1-ફિનાઇલ પ્રોપેન 2-ઓલ. તો આપણે શું કર્યું? મેં શીખવાડ્યું. રિવર્સ જવાનું. હાઇડ્રોકાર્બન પકડ્યો. હાઇડ્રોકાર્બન કોણ આવ્યો? હાઇડ્રોકાર્બનમાં પ્રોપેન પકડ્યો આપણે. પ્રોપેનની અંદર 3 કાર્બન હોય. પ્રોપેનની અંદર 3 કાર્બન હોય. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન. એના 1 નંબર પર ફિનાઇલ, ડાબેથી કે જમણેથી, જે બાજુથી તમારે લખવું હોય લખાય. એના 1 નંબર પર કોણે જોડી દીધો? આપણે ફિનાઇલ જોડી દીધો, બેન્ઝીન વલય. અને બીજા નંબર પર OH. બાકી ખૂટતું વધતી જગ્યા છે ત્યાં હાઇડ્રોજન મૂકી દેવાના. એટલે અહીંયા CH2, અહીંયા CH અને અહીંયા CH3. કાર્બનની ચતુઃસંયોજકતા આપણે પૂરી કરવાની હોય, સ્વાભાવિક વાત છે. એ પ્રમાણે પછી હાઇડ્રોજન મૂકવાના. ઠીક છે ને? ચલો પછી આગળ જઈએ. ત્રીજું નામ છે 3-5. ચોપડી તો ખુલ્લી જ રાખજો સાથે સાથે. કદાચ નાની રકમ છે તો હું લખીશ, બાકી મોટી રકમ હશે તમારે જાતે જોઈ લેવાની અંદર.
135 ડાયમિથાઇલ હેક્ઝેન 135 ટ્રાયોલ. તો આપણે રિવર્સ જવાનું. હાઇડ્રોકાર્બન આપણને કોણ પકડાયો? હેક્ઝેન. હેક્ઝેન એટલે કેટલા કાર્બન? 6 કાર્બન. એના 135 ટ્રાયોલ. ટ્રાયોલનો મિનિંગ થાય 3 OH. અને ત્રીજા ને પાંચમા પર મિથાઇલ છે, એટલે 6 કાર્બનની ચેઇન બનાવવાની. એના પહેલા નંબર પર OH, પછી બીજું નંબર પર કશું નથી, ત્રીજા નંબર પર મિથાઇલ પણ છે, OH પણ છે, અને આપણે હેક્ઝેન બનાવવાનો છે, એટલે 6 કાર્બનની ચેઇન બનાવવાની છે. પછી ચોથા પર કશું નથી, પાંચમા પર મિથાઇલ પણ છે, OH પણ છે, અને છઠ્ઠા નંબર પર મિથાઇલ. બોલો, પડી ખબર? 1 2 3 4 5 6 ચેક કરો. ત્રીજા અને પાંચમા પર 2 મિથાઇલ છે, તો કે હા છે. અને 1 પર 3 પર ને 5 પર શું છે? OH. ચોથું 2 3 ડાયઇથાઇલ ફિનોલ. H5 ની સાથે OH જોડ દો તો ફિનોલ કહેવાય. શું કહેવાય? ફિનોલ. ફિનોલમાં OH ને તમે ગમે ત્યાં મૂકી શકો. આપણે ઉપર મૂક્યો, સારો લાગે એટલે. એના બીજા પર શું છે? ઇથાઇલ, CH2 CH3, અને ત્રીજા પર ઇથાઇલ. આ થઈ ગયું નામ, સ્ટ્રક્ચર. સાતમામાં છે સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. ઘણા લોકો કન્ફ્યુઝ થાય. જો સાયક્લોહેક્ઝેન એટલે આને કહેવાય સાયક્લોહેક્ઝેન. CH2 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 બધે હોય, C2H C6H12 અને સાયક્લોહેક્ઝેન કહેવાય. સાયક્લોહેક્ઝેનમાંથી એક H નીકાળ દઉં, C6H11 કરી દઉં, અને એને જો વિસ્થાપિત સમૂહ તરીકે આપણે બોલવો હોય ને તો એને હેક્ઝાઇલ કહીએ. જે રીતે મિથેનમાંથી મિથાઇલ, ઇથેનમાંથી ઇથાઇલ. એટલે આ હેક્ઝાઇલને આપણે જોડવાનો છે. કોની સાથે? મિથેનોલ સાથે. નામ આવું છે, સમજવાનો જરા પ્રયત્ન કરજો. સાયક્લોહેક્ઝાઇલને આપણે કોની સાથે જોડવાનું છે? મિથેનોલ સાથે. પણ આવું કરવા માટે મિથેનોલમાંથી બી એક હાઇડ્રોજન તો નીકાળવો પડશે ને, કાર્બનનો. આ થઈ ગયો સાયક્લોહેક્ઝાઇલ. સાયક્લોહેક્ઝાઇલને મારે અહીંયા જોડવો હોય કાર્બન સાથે, તો અહીંથી એક H નીકાળવો પડશે. તો CH2OH અને એની સાથે C સાથે સાયક્લોહેક્ઝેન. એટલે કેટલીક વાર થોડું અટપટું બી વિચારવું પડે. આઉટ ઓફ ધ બોક્સ બી જવું પડે. બોલો, ખ્યાલ આવ્યો ને બેટા? સાયક્લોહેક્ઝાઇલ મિથેનોલ. અને જો અહીંયા હું ચકેડું કરી નાખું તો એનું નામ થાત ફિનાઇલ મિથેનોલ. શું નામ થાત? ફિનાઇલ મિથેનોલ. ચલો પછી આઠમું નામ 3-સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન થ્રીઓલ. 3-સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન થ્રીઓલ. તો શું કરી શકાય વિચારો? 3-સાયક્લોહેક્ઝાઇલ પેન્ટેન થ્રીઓલ. પેન્ટેન એટલે કેટલા કાર્બન? 5 કાર્બન. 5 કાર્બનની ચેઇન. એના ત્રીજા નંબર પર OH, ત્રીજા નંબર પર સાયક્લોહેક્ઝાઇલ સમૂહ. એટલે CH3 CH2 C એ ત્રીજા નંબરનો કાર્બન, એની સાથે OH, અને ત્રીજા નંબરના કાર્બન સાથે હું શું જોડીશ? નીચે સાયક્લોહેક્ઝાઇલને લટકાઈશ. બેન્ઝીન ચકેરું ક્યારે બને? જો ચક્ર કર્યું હોય તો એને બેન્ઝીન કહેવાય. તો પછી એને ફિનાઇલ કહેવાય, વિસ્થાપિત સમૂહ તરીકે. ઓકે. એના પછી નવમું નામ સાયક્લોપેન્ટ 3-in-1-ol. સાયક્લોપેન્ટ 3-in-1-ol. સાયક્લોપેન્ટ 3-in-1-ol. તો પેન્ટ પકડ્યું બરાબર, પણ એની આગળ સાયક્લો છે, એટલે આ થઈ ગયું સાયક્લોપેન્ટેનનું સૂત્ર. પણ સાયક્લોપેન્ટેનમાં ડબલ બોન્ડ હોય
तो એને આપણે શું કહીએ? પેન્ટ 3 ઇન। હવે ત્રીજા નંબર પર ડબલ બોન્ડ આવવો જોઈએ એવું કીધું છે, તો ત્રીજા ચોથા પર ડબલ બોન્ડ, તો આને હું 1 નંબર આપું છું। આ રીતે થયું ને, 1 2 3 4 5। અને 1 નંબર પર શું છે? OH। જો આવું ના કરવું હોય અને આવું મેં હમણાં ફરીથી કરું છું એકવાર, એવું કરવું હોય તો બી ચાલે, દોડે ઉડે ને તરે। તમે કહો કે ના સર મારે અહીંયા 1 નંબર આપવો છે, તો કંઈ વાંધો નહીં, એ બી સાચું છે। મેં અહીંયા બાજુમાં કર્યું, ડાબી બાજુ એ બી સાચું છે। તો 1 નંબર પર આપણે શું કરવું છે? ઓલ લગાડવો છે, OH। 1 નંબરના કાર્બન પર શું લગાડ્યો? OH, બરાબર। અને ત્રીજા નંબર પર શું લગાડવો છે? ત્રીજા ચોથા વચ્ચે ડબલ બોન્ડ। તો આવું કરીશું તો બી ચાલશે, દોડશે ઉડશે ને તરશે। ચલો 10મો, 4 ક્લોરો 3 ઇથાઇલ બ્યુટેન વનોલ। અહીંયા સાયક્લો આગળ નથી લાગ્યું એટલે નોર્મલ બ્યુટેન એટલે સાદું બ્યુટેન જ દોરવાનું આપણે। અને બ્યુટેનના 1 નંબર પર OH, 3 નંબર પર ઇથાઇલ, 4 નંબર પર ક્લોરો, એટલે શું થઈ ગયું? પહેલા નંબર પર OH છે એટલે CH2, પહેલા નંબર પર OH, બીજા નંબર પર કશું નથી। ત્રીજા નંબર પર ઇથાઇલ છે, CH2 CH3 ઇથાઇલ, અને 4 નંબર પર શું છે? ક્લોરો છે। આ થઈ ગયું નામ, ઠીક છે। ચલો એના પછી 11.3 પ્રશ્ન, 11.3। આમાં પહેલો પ્રશ્ન શું છે? જો C5H12O, C5H12O અણુસૂત્ર ધરાવતા બધા જ સમઘટકીય આલ્કોહોલ સંયોજનોના બંધારણ દોરો અને તેમના IUPAC નામ લખો। જો યાદ રાખજો, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, આ બધાને આલ્કેન કહેવાય, રેખીય આલ્કેન અથવા બિનચક્રીય આલ્કેન। બિનચક્રીય આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2, CnH2n+2। અને બિનચક્રીય આલ્કેનમાંથી ઉત્પન્ન થતા આલ્કોહોલ જે ખરા ને, આલ્કોહોલ, એનું સામાન્ય સૂત્ર CnH2n+2O આવું છે। આવું ના લખવું હોય તો આવું પણ લખાય, CnH2n+1OH। 10મામાં આવું હતું, વાત તો એક જ થઈને લા, CnH2n+1OH લખો કાં તો CnH2n+2O લખો। ઉદાહરણ તરીકે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોલ, પ્રોપેન2ઓલ, વોટ એવર સૂત્ર તમે બનાવો તો જો CH4O આવું થયું। અહીંયા નીચેવાળામાં C2H6O, બધા H ગણો, 3 ને 2 5, 3 ને 2 5 ને 1 6। અહીંયા C3H8O, 3 ને 2 હાઇડ્રોજન ગણો તો 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8 હાઇડ્રોજન થઈ ગયા। અને ઇવન ઇથરનું સૂત્ર બી આ જ છે, CnH2n+2O, ઇથરનું બી આ જ છે। તમે બતાવીને બનાવી શકો છો ઇથરનું। જો મિથાઇલ ઓ મિથાઇલ, મિથોક્સી મિથેન, તો C2H6O આવું થશે। પછી મિથોક્સી ઇથેનનું તમે બનાવવા જાઓ ને, મિથોક્સી ઇથેન, મિથોક્સી ઇથેન, તો C3H8O। એનો મતલબ આલ્કોહોલ અને ઇથર એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે। શું છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકો। મેં પેલું સમઘટકતાવાળા JEEના એક વિડીયોમાં બહુ પહેલાં કીધેલું શરૂઆતમાં, બરાબર। એટલે અહીંયા સ્પષ્ટ શબ્દોમાં તમે n બરાબર જો 5 મૂકી દો, n બરાબર 5 મૂકી દો તો C5H12O થઈ જાય, C5H12O એટલે પેન્ટેનોલ થઈ ગયું। શું થઈ ગયું? પેન્ટેનોલ। અને પેન્ટેનોલના આપણે શું દોરવાના છે? સમઘટકો। શું દોરવાના છે? પેન્ટેનોલના સમઘટકો। કેવી રીતના દોરીશું જોઈએ? સમઘટકો લખવાના છે અને તે લોકોના IUPAC નામ લખો જેટલા પોસિબલ હોય। C5H12O ધરાવતા શક્ય આલ્કોહોલ। તો પહેલાં છે ને થોડું રફમાં વિચાર લેવાનું, આ કરતાં પહેલાં
થોડું રફમાં વિચાર લેવાનો. શું વિચારવાનું જો અહીંયા ધ્યાન આપજો કે ભાઈ મારી પાસે 5 કાર્બન કાં તો હું સ્ટ્રેટ બતાવી શકું છું સીધા 5 કાર્બન 5 કાર્બન સ્ટ્રેટ ચેઇન, તેમાં પહેલા નંબર પર OH, પછી 5 કાર્બનની સ્ટ્રેટ ચેન, એમાં બીજા નંબર પર OH એટલે પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ, પછી ત્રીજા નંબર પર OH, પછી કોઈ મહાપુરુષને એવી ઈચ્છા થાય કે સર ચોથા નંબર પર OH, તો પછી આને આ સરખું જ થયું ને બીજું ને ચોથું, તમે આમથી જાઓ તો આને 2 ઓલ કીધું, અહીંથી ગયા તો એટલે વાત તો એક જ થઈ, એટલે આ પ્રોગ્રામ કેન્સલ. એટલે સીધી રેખામાં 5 કાર્બન હોય એવા 3 પોસિબલ છે. પછી 4 કાર્બનની શૃંખલા કરી નાખો બ્રાન્ચ, એના પહેલા નંબર પર બીજા નંબર પર અહીંયા મિથાઇલ, પહેલા નંબર પર OH એટલે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હવે મિથાઇલને બીજા નંબર પર જ રાખો, OH ને પહેલાને બદલે બીજા પર લઈ લો, તો આ બીજું એક શક્ય થયું 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. પછી ત્રીજી સંભાવના મિથાઇલને બીજા પર, OH ને ત્રીજા પર. પછી હજી એક સંભાવના OH ને પહેલા પર, મિથાઇલને ત્રીજા પર. જો આનું નામ શું થશે? 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. આનું નામ થશે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આનું નામ થશે 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. આનું નામ થશે 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. યસ. હજી કોઈ સંભાવના? વિચારો, હજી કોઈ સંભાવના? કેટલા શક્ય થયા? 1 2 3 4 5 6 ને 7. હજી એક થશે. હવે આપણે આ જે મુખ્ય શૃંખલા કેટલા કાર્બનની બનાવી? 1 2 3 4 5 6 ને 7 ટોટલ સંયોજનો થયા. મુખ્ય શૃંખલા પહેલાં મેં 5 કાર્બનની બનાવી લે. આમાં પેન્ટેન 1 ઓલ, પેન્ટેન 2 ઓલ, પેન્ટેન 3 ઓલ એવું આવશે. આમાં બ્યુટેન શબ્દનો આવશે 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ, 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 2 ઓલ, 3 મિથાઇલ બ્યુટેન 1 ઓલ. હજી એક સંભાવના એવી કે જેમાં મુખ્ય શૃંખલા 3 જ કાર્બનની, ઉપર નીચે બીજા નંબર પર મિથાઇલ અને પહેલા નંબર પર OH. એટલે આ સંયોજનનું નામ શું કરી શકાશે? આ જે સંયોજન લખ્યું છે એનું 2,2 ડાયમિથાઇલ પ્રોપેન 1 ઓલ. બસ આટલા શક્ય થશે. બોલો, ખ્યાલ આવશે બેટા? રફમાં શું કરવાનું ખબર પડી? ઓકે ના? અને આ ઓલરેડી મેં સમઘટકતાવાળા મુદ્દા વખતે શીખવાડી ચૂકેલો છું. ઓલરેડી આ વસ્તુ સમઘટકતા વખતે શીખવાડી ચૂકેલા છીએ ઓલરેડી. યસ. તો આને આધારે કરી લેજો જાતે. અને એવું પૂછ્યું છે કે આમાંથી પ્રાથમિક કોણ, દ્વિતીયક કોણ અને તૃતીયક કોણ? આમાંથી કોણ કોણ પ્રાથમિક છે, દ્વિતીયક છે અને તૃતીયક છે? તો વિચારો જરા, આમાં પ્રાથમિક કોણ છે? નીચેનો પ્રશ્ન એવો છે સ્વાધ્યાયમાં જ, એ જ પેટા પ્રશ્નમાં, કે આમાં પ્રાથમિક કોણ છે, દ્વિતીયક કોણ? તો જો આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, આ દ્વિતીયક છે. આ પ્રાથમિક કેમલા પ્રાથમિક કહેવાય? આને પ્રાથમિક કેમ કહેવાય? OH ની સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. પછી આ સંયોજન છે એને તૃતીયક કહેવાય, કેમ કે OH ની સાથે જોડાયેલો કાર્બન, જુઓ જરા ધ્યાનથી, OH ની સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. પછી આ સંયોજન જે છે એ કેવું છે? દ્વિતીયક, કેમ કે OH ની સાથે જોડાયેલો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે. અને આ જે નીચે સંયોજન છે એ કેવું છે? આવ્યું પ્રાથમિક, કેમ કે OH ની સાથે જોડાયેલો કાર્બન ડાયરેક્ટલી બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ છે. અને અહીંયા જે સંયોજન દોર્યું છે તે OH ની સાથે જોડાયેલો કાર્બન એક જ કાર્બન સાથે છે, એટલે પ્રાથમિક થયો. બોલો, ખબર પડી ને? ટોટલ 8 સંયોજનો મેં અહીંયા દોર્યા છે, તેમાંથી 3 પ્રાથમિક છે, 3 દ્વિતીયક છે. જુઓ જરા, 3 નહીં 4 સંયોજનો પ્રાથમિક છે, 4 સંયોજનો પ્રાથમિક,
3 સંયોજનો દ્વિતીયક અને 1 સંયોજન છે તૃતીયક. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર આપણે પછી આગળનો ટોપિક આપણે કાલે જોઈએ ચોથા પ્રશ્નથી. મળીએ બેટા.